સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરાયા છે। ત્યારબાદ ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। ટેકાના ભાવે 1452 પ્રતિ ક્વિન્ટલ દરે ખરીદી શરૂ થતા યાર્ડમાં ખેડૂત ભાઈઓની ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તારમાં ચહલ પહલ જોવા મળી। ખેડૂતોએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું અને યોગ્ય વજન તથા સમયસર ચૂકવણી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી। યાર્ડમાં મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી, જેનાથી ખરીદી પ્રક્રિયા સક્રિય અને ગતિશીલ બની। ત્યારે મગફળી ખરીદીના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તથા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી લેવાનું કાર્યક્રમ આજે ઇન્ડિયો એગ્રો દ્વારા શરૂ કરવામાં આવેલ છે, પરંતુ ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની પણ ખૂબ થયું છે। પણ સરકાર એને ખેડૂતોને થોડો ઘણો ટેકો મળી રહે એની માટે આ ટેકાના ભાવે 1452 રૂપિયાના એક મણના ભાવથી ખરીદી આજથી શરૂ કરી છે। ગારિયાધાર તાલુકામાં જેટલી મગફળી ખરીદાવી એટલી સરકારની ખરીદવાની આ શરૂઆત છે। એટલે આજના દિવસે તમામ ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા। અને જે આમાં અધિકારીઓ હોય કે ઇન્ડિયા એગ્રોવાળા હોય કે બધાને સારી રીતે કામ થાય એ ભગવાન બધાને શક્તિ આપે એ પ્રાર્થના।